નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। મિત્રો વિદ્યા સહાયકમાં આંકડાકીય મેરિટ એટલે કે મિત્રો વિશ્લેષણ છે આપણે આજે લઈને આવ્યા છીએ। 2011 થી 2022 કેટલા ઉમેદવારો ફરી તમારી કોમ્પિટિશનમાં છે મિત્રો। આટલા ઉમેદવારો મિત્રો ફરી ફોર્મ છે એ નથી ભર્યા મિત્રો। એનું કારણ વય મર્યાદા હોઈ શકે છે, અધરવાઇઝ એ લોકો બીજી ભરતીમાં લાગી ગયા હોય છે મિત્રો। એના ચોક્કસ આપણે કારણો પણ લઈને આવ્યા છીએ। વિડીયો સુધી નિહાળજો। નવા છો મિત્રો ખાસ સૂચના છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કેમ કે જ્યારે ત્યારે ટાટની અપડેટ આવે છે મિત્રો ત્યારે આપણી ચેનલનો વિડીયો છે એ તમને સૌથી પહેલા જોવા મળશે। તો મિત્રો ઓછા મેરિટ વાળો પણ લાગશે, કારણ શું છે એનું મહત્વની અપડેટ આપવાનું છું, એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો હમણાં 2 દિવસથી આપણે વિડીયો અપલોડ કરવાનું બંધ હતું, કેમ કે હમણાં આપણે બાળકો સાથે ગયા હતા સૂર્ય મંદિર મોઢેરા, જેનો આપણે ફોટા પણ મૂક્યા છે। સાથે સાથે મિત્રો બીજા પણ ટેમ્પલ હતા જે અલાઉડ નહોતા, તો પણ મિત્રો આપણે થોડા ક્રિટિકલ સિચ્યુએશનમાં મૂક્યા છે। તો જરૂરથી મિત્રો જે સૂર્ય મંદિરની પણ મોઢેરા ખાતે આવેલું છે ગુજરાતમાં, એની જરૂરથી મુલાકાત લેજો। તો એનો આપણે ફોટા મૂકેલા છે, જરૂરથી નિહાળજો મિત્રો। આના પછી 2011 થી 2022 કેટલા ઉમેદવારો ફરી કોમ્પિટિશનમાં છે એના ઉપર થોડી વાત કરવાની છે। અગાઉની અપડેટ નથી જોઈ, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, ફટાફટ જોઈન કરી નાખજો, કેમ કે શૈક્ષણિક લગતી અપડેટ તમને આપવામાં આવશે મિત્રો। થોડું વિશ્લેષણ છે લાંબુ, તો જરૂરથી તમે અંત સુધી નિહાળશો એટલે તમને પૂરતી માહિતી મળી જશે। શું અપડેટ છે આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો ટેટ 2 ની થોડી આપણે ચર્ચા કરીએ, પછી સેકન્ડરી હાયર સેકન્ડરીની વાત કરીએ, કેમ કે એ લોકો પણ તમે જોઈ રહ્યા છો। અધરવાઇઝ સેકન્ડરીના છે તો ટેટ 2માં આવતા હોય છે, જેમાં અલગ અલગ જે સિચ્યુએશન પ્રમાણે મિત્રો મેરિટ એમનું રહેતું હોય છે। તો વાત કરીએ ટેટ 2 સામાજિક વિજ્ઞાનની અંદાજિત જગ્યાઓ મિત્રો 2500ની આજુબાજુ છે, આપણને ખબર છે 2500ની આજુબાજુ તમારી જગ્યાઓ છે। તો એ ભરતીમાં સૌથી વધારે મિત્રો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે, જેમાં મિત્રો ટેટ 2 ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની થોડી ચર્ચા કરીએ। તો મિત્રો ખબર છે આપણને કે કોમ્પિટિશન પણ સાથે એટલી જ છે। તો ટાટ સેકન્ડરીમાં સામાજિક વિજ્ઞાનની વિષયની જગ્યાઓ 800+ જેવી જગ્યાઓ આપણને જોવા મળી રહી છે। કેટલી મિત્રો? તો કે 800+ જગ્યાઓ સેકન્ડરીમાં આપણને જોવા મળે છે, વધુ પણ હોઈ શકે છે। હવે ટાટ હાયર સેકન્ડરી શાસ્ત્રીય વિષયની અલગ જે અલગ અલગ અર્થશાસ્ત્ર છે, મનોવિજ્ઞાન છે, પછી વિષયશાસ્ત્ર અલગ અલગ જે મિત્રો જેમાં કોમર્સનો પણ સમાવેશ કરવામાં આવે છે। તો એવામાં મિત્રો 1988 જેવી જગ્યાઓ છે। કેટલી? તો 1988 જેટલી મિત્રો। છેલ્લે તમને એ પણ બતાવવાનું છે કે 67 માર્ક્સ વાળા કેટલા ઉમેદવારો છે, 68 માર્ક્સ વાળા કેટલા ઉમેદવારો છે, એના ઉપર પણ આપણે થોડી વાત કરવાના છે મિત્રો। કુલ જગ્યાઓ વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં 5200ની આજુબાજુ, સેકન્ડરીમાં હાયર સેકન્ડરી અને ટેટ 2 તમામની જે જગ્યાઓ છે એ સામાજિક વિજ્ઞાનમાં, જેમાં મિત્રો ટેટ 2 નો સમાવેશ છે, હાયર સેકન્ડરી અને સેકન્ડરી તમામની જો આપણે આંકડાકીય વિશ્લેષણ કરીએ બરોબર, તો એ 5200ની આજુબાજુ આપણને જગ્યાઓ છે જોવા મળી છે। એટલે કે ભરતી તો મિત્રો છે અલગ અલગ, પરંતુ અહીંયા 5200+ જગ્યાઓ સામાજિક વિજ્ઞાનમાં જોવા મળી શકે છે મિત્રો। જેમાં 67 થી 72 મેરિટ ધરાવતા ઉમેદવારો જે લોકો 2011 થી 2022 સુધીમાં કેટલા છે, તો મિત્રો અહીંયા તમને આંકડો જોવા મળી રહ્યો છે। આપણે કલર થોડો ચેન્જ કરી નાખીએ એટલે તમને માહિતી મળે મિત્રો। અંત સુધી માહિતી નિહાળજો, કેમ કે ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપવાનો છું। તો તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। તો મિત્રો એની વાત કરીએ તો કે તમે જોઈ રહ્યો છો સ્ક્રીન ઉપર તમને મળી રહ્યું છે, જેમાં 4500ની આજુબાજુ ઉમેદવારો એવા છે, એવા જે લોકો મિત્રો જેનો 67 થી 72 એટલે કે 67 થી 72 એટલું મેરિટ ધરાવે છે। જે લોકો 4500ની આજુબાજુ છે એ લોકો જેમનું મેરિટ એવું સારું છે। સાથે મિત્રો 2000 એ લોકો 11 થી 2022 સુધીમાં છે, પરંતુ મિત્રો ચોક્કસ એ નથી કે એ લોકો 4500માં છે, કેમ કે એ લોકો એવા પણ હશે જેમના વય મર્યાદાના કારણે એ લોકો ફરી ફોર્મ પણ નહીં ભર્યા હોય। પછી વાત કરીએ મિત્રો 2023માં પાસ થયેલા ઉમેદવારો, જે લોકો 67+ થી મેરિટ ધરાવતા ઉમેદવારો મિત્રો 1000ની આજુબાજુ આપણને જોવા મળી રહ્યા છે। જેઓ લોકો 2023ની જે પાસ કર્યા છે મિત્રો ટેટ 2, એમનું જે 67 મિત્રો 67 જેમના કટ ઓફ માર્ક્સ છે, એ માર્ક્સ મેરિટ ધરાવતા ઉમેદવારો 1000ની આજુબાજુ આપણને જોવા મળી જશે મિત્રો। આટલા ઉમેદવારો છે જેનું સારું એવું 67 કરતાં પણ વધુ મેરિટ જોવા મળ્યું છે મિત્રો। 67+ મેરિટ ધરાવતા ઉમેદવારો, જેમાં અધરવાઇઝ બીજા 67 થી અગાઉનું મેરિટ ધરાવે છે, એ લોકો મિત્રો ઉમેદવારો આપણને
5500ની આજુબાજુ જોવા મળી શકે છે, જેમાં 68નો સમાવેશ થઈ જાય છે, 79, 70, 71, 72. અધરવાઇઝ જે અગાઉની જે નેક્સ્ટ એમનો કટ ઓફ છે એટલામાં 5500ની આજુબાજુ પ્લસની આજુબાજુ આપણને જોવા મળી જાય છે. મિત્રો સાથે આટલા ઉમેદવારો ફરી કોમ્પિટિશનમાં છે, પરંતુ મિત્રો વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરીમાં કેટલા છે તો કે 1988 જે લોકો છે ટાટ હાયર સેકન્ડરીમાં. સાથે મિત્રો સેકન્ડરીમાં વાત કરીએ તો 800 છે, સેકન્ડરીમાં 800 જેટલા જોવા મળી રહ્યા છે. મિત્રો અંદાજિત 1500 ઉમેદવારો જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં જશે. આપણને ખબર છે મિત્રો કે એ લોકોનો સારા એવા માર્ક્સ હોય છે, એ લોકો જતા હોય છે. તો 1500 એવા ઉમેદવારો છે મિત્રો જેમાં એ લોકો સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં જઈ શકે છે. જે લોકો 1500નું આપણે એક અધરવાઇઝ અહીંયા બહાર કાઢ્યું. પછી 2011 થી 2022 સુધીમાં અન્ય નોકરીમાં લાગ્યા છે. મિત્રો આપણને ખબર છે જો ભાઈ ભરતી નથી આવી રહી બરોબર, તો એ ભરતી નથી આવતી તો અધરવાઇઝ બીજી તૈયારી કરતા હોય છે. ઘણા એવા બહેનો આપણી છે જે લોકો અત્યારે ફોરેસ્ટમાં પણ લાગેલી છે, કેમ કે શિક્ષકની તૈયારી કરતાં કરતાં એ લોકો જો એમાં ભરતી નથી આવતી તો એ લોકો અધરવાઇઝ બીજી પણ તૈયારી કરતા હોય છે. તો 500 એવા ઉમેદવારો મિત્રો આપણે 500 એવા ઉમેદવારો લઈને ચાલીએ જે લોકો અધરવાઇઝ બીજી નોકરીમાં લાગી ગયા હોય. તો આનો ચોક્કસ જે આપણે એક જે આનું કેલ્ક્યુલેશન કરીએ તો 67+ મેરિટ ધરાવતા ઉમેદવારો અહીંયા આપણને 5500 જોવા મળી જાય છે. સાથે મિત્રો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં કુલ મિત્રો વાત કરીએ ઉમેદવારો જે જશે એ 1500ની આપણે અહીંયા તમને જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો વાત કરીએ અન્ય નોકરી અને વય બાબતે અહીંયા જે ઉમેદવારો છે એ આપણને 500 જેટલા જોવા મળી શકે છે. તો જે ટાટ જગ્યાઓ પ્રમાણે અહીંયા 800 ઉમેદવારો ટાટ સેકન્ડરીમાં છે, 4500 ઉમેદવારો એવા છે 5500 જેઓ 67+ મેરિટ ધરાવે છે, જ્યારે 1500 ઉમેદવારો એવા છે જે ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં જશે. અન્ય નોકરીવાળા મિત્રો 500 જેવા આપણે સમજી લઈએ. હવે વાત કરીએ મિત્રો તો ટેટ 2માં સામાજિક વિજ્ઞાન વિષય જગ્યાઓ અને જિલ્લા ફેરબદલી કેમ મુજબ આપણે જે અત્યારે આપણે ખબર છે કે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ ચાલુ છે, તો એ મુજબ સામાજિક વિજ્ઞાનમાં મિત્રો કેટલી તો કે 3102 જેટલી, જ્યારે ટાટ સેકન્ડરીમાં સામાજિક વિજ્ઞાન વિષય જગ્યાઓ માધ્યમિક સામાજિક વિજ્ઞાન જગ્યાઓ 800ની પ્લસ આપણને જોવા મળી રહી છે. સાથે મિત્રો ટાટ હાયર સેકન્ડરીમાં વિષયવાઇઝ જગ્યાઓની વાત કરીએ તો ઇતિહાસમાં 79, પછી તત્વજ્ઞાનમાં 83, પછી મનોવિજ્ઞાનમાં 245 જોવા મળી રહી છે. રાજ્યશાસ્ત્રમાં પણ 398, 02 આંકડાશાસ્ત્ર, પછી અહીંયા પણ 524 જેટલી કોમર્સમાં જોવા મળી રહી છે. ભૂગોળમાં પણ 151 જેવી જોવા મળી રહી છે, 51. અર્થશાસ્ત્રમાં પણ 102 જેવી જગ્યાઓ જોવા મળી રહી છે. મિત્રો આ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં તમે જોઈ રહ્યો છો આટલી જગ્યાઓ છે આપણને જોવા મળી રહી છે. સાથે મિત્રો આ જે કેલ્ક્યુલેશન છે એ ઓફિશિયલ કેલ્ક્યુલેશન સાથે આપણે લઈને માહિતી આવ્યા છીએ. આટલા ઉમેદવારો ફરી તમારા મિત્રો કોમ્પિટિશનમાં કેટલા છે તો 3500ની આજુબાજુ મિત્રો તમારા કોમ્પિટિશનમાં ફરી ઉમેદવારો કેટલા હોઈ શકે છે તો એની ઉપર વાત કરીએ. તો એક મિનિટ મિત્રો આપણે થોડું ક્લિયર ચેટ મારી દઈએ. હા, તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો કેટલા હોઈ શકે છે તો મિત્રો તમારા કોમ્પિટિશનમાં ફરી 3500 જેટલા ઉમેદવારો સામાજિક વિજ્ઞાનમાં સામાજિકમાં તમને જોવા મળી શકે છે. બાકી મિત્રો આટલી કોમ્પિટિશન છે, વય મર્યાદાના કારણે ઘણા એવા ઉમેદવારો છે જે લોકો ભરતીમાં તૈયારી કરવા છતાં પણ નથી લાગ્યા. બાકી મિત્રો આના પછી ઓફિશિયલ મેરિટ આપણે લઈને આવવાના છીએ જે કેટલું રહી શકે છે જગ્યાઓ સાથે અને સંપૂર્ણ પ્રોસેસ સાથે. બાકી નેક્સ્ટ અપડેટ નથી જોઈ જરૂરથી નિહાળજો. નવી અપડેટની માહિતી જોવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય સંવિધાન.